જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12માં ફિઝિક્સ વિષયમાં પહેલું ચેપ્ટર છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, આજે આપણે તેમાં એક ટૉપિક લઈશું વિદ્યુતભાર અને તેના પરના MCQ કરીશું. તો આજે મિત્રો આપણે જે પણ MCQ કરીશું તે બધા વિદ્યુતભારના ટૉપિક પર હશે. એટલે કે જે પણ MCQ હશે તેમાં આપણે વિદ્યુતભારને ધ્યાનમાં લેવાનું છે. હવે અહીંયા મેં ક્વેશ્ચન લખ્યો છે, એક કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? અહીંયા તમે મિત્રો જુઓ તો જવાબ આપ્યા છે. એ જવાબમાં તમે જોશો તો શું થશે મિત્રો, કે આપણને A, B અને C ત્રણ જવાબ તો સરખા દેખાય છે અને આ જવાબમાં કંઈક ફરક છે. એટલે ઘણીવાર આપણે ઉતાવળમાં સમજી લઈએ કે આ કંઈક જવાબ અલગ છે તો તે જવાબ હશે, પણ એવું કરવું નહીં. હવે આપણે અહીંયા જે આપણને સવાલ છે તેની આપણે ગણતરી જ કરીશું. તો એક કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, મિત્રો અહીંયા આપણે સંખ્યા શોધવાની છે. તો કેવી રીતે શોધાય? તો તેના માટે મિત્રો આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, બરાબર, આ જે ટૉપિક આપણે ભણ્યા હશે બરાબર તે યાદ કરવાનો છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું કહે છે? તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે કે Q = N × E. જ્યાં Q એ શું છે? તો આપેલા પદાર્થનો વીજભાર, N એટલે વીજભારોની સંખ્યા અને E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. તો મિત્રો અહીંયા આપણને શું થવાનું છે? Q બરાબર 1 કુલમ વીજભાર આપેલો છે અને E એટલે મિત્રો ઇલેક્ટ્રોનનો વીજભાર, જેની કિંમત 1.6 × 10⁻⁹ કુલમ ફિક્સ રહે છે. એટલે આપણે N જે છે તે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે શોધવાની થાય. તો આપણે અહીંયાથી શું કરી શકીએ? તો આપેલા સૂત્ર પરથી આપણે N બરાબર શું લખી શકીએ? તો Qના છેદમાં E. તો Qની કિંમત છે 1 કુલમ અને નીચે શું થશે મિત્રો? 1.6 × 10⁻⁹ કુલમ. તો મિત્રો આને તમે સાદુરૂપ આપશો તો શું થશે? 1/1.6 કરશો એટલે એ તમારું થશે 0.625 અને ગુણ્યા 10⁻⁹ છે તે ઉપર જશે તો એ શું થશે? 10⁻+19. હવે આવો તો કોઈ જવાબ આપણી પાસે છે નહીં, એટલે આપણે અહીંયા શું કરીશું? તો મિત્રો આપણી પાસે જવાબમાં જોશો તો શું થવાનું છે કે 6.25 છે. એટલે આપણે શું કરીશું કે અહીંયાથી 6.25 કરવા દશાંશ ચિહ્ન અને એક સ્થાન શું કરવા પડે? તો જમણી તરફ લઈ જવા પડે. એટલે આપણે અહીંયાથી 6.25 કરીશું. તો આ શું થવાનું છે મિત્રો? તો 10નો જે ઘાતાંક છે તે ઘાતાંક 19 છે. તે ઘાતાંક હવે કેવો થઈ જશે? તો મિત્રો જ્યારે ઘાતાંક ધન હશે ત્યારે શું થશે કે આપણે જે દશાંશ ચિહ્ન છે એને એક સ્થાન જમણી તરફ લઈ જશું તો એ ઘાતાંક ઓછો થઈ જશે 1, એટલે એ ઘાતાંક થઈ જશે 18. તો હવે આ જે આપણો જવાબ આવે છે તો સાચો જવાબ શું થવાનું છે? B આવશે. મિત્રો હવે બીજો ક્વેશ્ચન છે, એમાં જોઈએ કે 2He4 આ એક હિલિયમ પરમાણુ છે, એના પરનો વિદ્યુતભાર કેટલો છે તે આપણે જોવાનું છે. અહીંયા આપણને મિત્રો ઓપ્શનમાં જોશો તો 1.6 × 10⁻⁹ કુલમ એટલે કે એક ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો, 2 × 1.6 × 10⁻⁹ એટલે કે 2 ઇલેક્ટ્રોનના જેટલો, 4 × 1.6 × 10⁻⁹ એટલે 4 ઇલેક્ટ્રોનના જેટલો અને 0. તો ઘણીવાર મિત્રો અહીંયા શું થશે કે તમે માની લેશો કે આ જે વીજભાર, આ જે પરમાણુ છે એ પરમાણુ કેવો છે? તો તટસ્થ છે. તો તટસ્થ છે એટલે શું થવાનું છે કે એના પરનો વીજભાર 0 ગણી લેતા છો, પરંતુ એવું થશે નહીં. આપણે અહીંયા વીજભાર લેવાનો છે. તો એ વીજભાર શું થશે મિત્રો? તો વીજભાર માટે આપણે શું કરવા પડે? તો Q બરાબર N × E કરતા હોઈએ છીએ. તો જ્યાં E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર અને N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થાય છે મિત્રો. તો અહીંયા શું થવાનું છે કે જે હિલિયમનો પરમાણુ છે 2He4, એમાં શું થાય છે? તો 2 પ્રોટોન હોય છે અને એને બેલેન્સ કરવા માટે શું થવાનું છે? તો 2 ઇલેક્ટ્રોન પણ હોય છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થવાની છે, બરાબર. તો અહીંયા શું થવાનું છે કે આપણી પાસે
2 ઇન્ટુ ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ઇન્ટુ 10⁻⁻19 તે આપણો જવાબ થશે. તો એ છે જવાબ બી ઓપ્શનમાં. બરાબર મિત્રો. તો હવે અહીંયા તમારે સમજવાની જરૂર છે કે પ્રોટોનનો વીજભાર જે છે તે ધન હોય છે અને ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોય છે. પરિણામે શું થવાનું છે કે આપણને આ જે પરમાણુ હોય તે તટસ્થ મળતો હોય છે. પરંતુ આપણે અહીંયા જે શોધવાનું છે ત્યારે આપણે શું કરવાનું છે કે આપણને કોઈ પરમાણુનો વીજભાર પૂછે તો આપણે Q×N સૂત્ર વાપરીશું. તો તેમાં N બરાબર શું થવાનું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે, તો જે અહીંયા 2 હોવાની છે. બરાબર મિત્રો. કારણ કે અહીંયા જે 4 આવે છે તે 4 શાના પરથી હોય છે, તો 2 પ્રોટોનની સામે 2 ન્યુટ્રોન પણ હોય છે. એટલે તે શું થશે, પરમાણુ દળાંક 4 આપે છે અને એનો પરમાણુ ક્રમાંક 2 બને છે, એટલે 2 ઇલેક્ટ્રોન પણ હોવાના છે. તો પરિણામે કુલ વીજભાર 2 × 1.6 10⁻⁻19 કુલમ થવાનો છે. મિત્રો આગળનો દાખલો જોશો તો 75 kg દ્રવ્યમાન ધરાવતા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આપણે શોધવાનો છે. હવે મિત્રો અહીંયા તમે જોશો તો શું થશે કે આપણને 4 ઓપ્શન આપેલા છે. -1.25 10⁻13, 6.25 10⁻18, માઇનસ જ છે, -1.33 10⁻13, -1.6 10⁻19. બરાબર. આ બધા જે છે તે કુલમમાં છે. બરાબર. તો હવે અહીંયા આપણે શોધવાનું છે કે 75 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો એના માટે મિત્રો આપણે યાદ રાખવા પડશે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનું સૂત્ર Q=NE. બરાબર. તો એ સૂત્ર પરથી આપણે શું શોધી શકીએ કે કોઈ પદાર્થનો વીજભાર શોધવો હોય તો તેના માટે આપણે તે પદાર્થમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા પડે અને તેને ઇલેક્ટ્રોનના વીજભાર વડે ગુણવા પડે. તો હવે અહીંયા આપણી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તો N બરાબર આપણે શું કરીશું, તો M એટલે કે કુલ દળ આપેલું છે ભાગ્યા ME એટલે કે ઇલેક્ટ્રોનનું દળ કરીશું. તો અહીંયા મિત્રો આપણે જોશું તો શું થશે કે આપણને 75 kg દળ આપેલું છે અને ભાગ્યા આપણે શું કરીશું, તો જે ઇલેક્ટ્રોનનું દળ છે, બરાબર, કેટલું, તો 9.11 10⁻31 કિલોગ્રામ. ઉપર કિલોગ્રામમાં જ છે, નીચે પણ કિલોગ્રામમાં જ છે, એટલે કશું એકમમાં ફેરફાર કરવાની જરૂર નથી. એટલે મિત્રો આને આપણે 75/9.11 કરીશું તો એ જવાબ આવવાનો છે 8.23. બરાબર. અને આ જે છે તે 10નો ઘાત ઉપર જશે એટલે એ થઈ જશે ધન 31. ઓકે. હવે આ તો થઈ ગઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આપણે શોધવાનો છે વીજભાર. તો તેના માટે આપણે કરીશું Q=NE. તો તેમાં N બરાબર આપણને મળ્યા છે 8.23 × 10⁻31 ઇન્ટુ E એટલે 1.6 × 10⁻⁻19. બરાબર મિત્રો. તો આને આપણે ગુણાકાર કરીશું ત્યારે આપણને શું જવાબ મળવાનો છે, તો તે જવાબ મળશે મિત્રો 13.17 × 10⁻31 એટલે એ જવાબ આવવાનો છે 12. ઓકે. તો મિત્રો અહીંયા જોશો તો આપણને 10ના ઘાતમાં 12 હોય, બરાબર, એવો તો કોઈ ઓપ્શન છે જ નહીં, પરંતુ 13 ઓપ્શન છે. એટલે એના માટે આપણે શું કરીશું, તો જે દશાંશ ચિહ્ન છે તેને એક સ્થાન ડાબી તરફ લાવશું તો આ બાજુ 10નો ઘાતાંક 1 વધી જાય. એટલે આને આપણે લખીશું 1.3 અને 2 કરી દઈએ. બરાબર. રાઉન્ડ અપ કરીને બે દશાંશ ચિહ્ન સુધી, એટલે આ થઈ જશે 10નો 13 ઘાત. તો મિત્રો હવે જોશું તો આપણને એક્ઝેક્ટ જવાબ તો નહીં આવે છે, પરંતુ આપણે આ જવાબ જે છે C, બરાબર, તે આપણા જવાબની બરાબર નજીકનો જવાબ છે. તો આપણો સાચો જવાબ થશે C. મિત્રો આગળ જોશું તો આપણને અહીંયા 100 ગ્રામ દળ ધરાવતા પાણીમાં રહેલો ઋણ વિદ્યુતભાર શોધવા કહેલો છે. તો એના માટે આપણને મિત્રો 4 ઓપ્શન આપેલા છે. 1.33 10⁻13, 5.34 10⁻6, 6.25 10⁻18, 2.55 10⁻18 કુલમમાં છે. બરાબર મિત્રો. હવે આના માટે આપણે ગણતરી કરવાની છે.
તો મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે આ જે છે તે ઉદાહરણ 1.3 બરાબર મિત્રો એ ઉદાહરણ પરથી જ બનેલો દાખલો છે. તો અહીંયા તમારે કરવાનું શું થશે, તો જે વસ્તુ આપણે ઉદાહરણમાં કરેલી તે જ છે, ફક્ત અહીંયા કિંમત શું થવાની છે કે ત્યાં 250 ગ્રામ પાણી લીધેલું હતું તેની જગ્યાએ અહીંયા 100 ગ્રામ કરીને આપણને આપેલું છે. ફરક આટલો જ છે. તો મિત્રો આપણે અહીંયા ગણતરી કરવાની છે. તો 250ને આપણે 100ની જગ્યાએ મૂકીએ એટલે આપણે અહીંયા પહેલાં શું કરવાનું છે, તો મોલની સંખ્યા શોધવાની થશે. તો મોલની સંખ્યા કેવી રીતે મળશે મિત્રો, તો કુલ દળ આપણું 100 ગ્રામ છે અને ભાગ્યા શું કરવા પડશે, તો પાણીનો અણુભાર 18 થાય છે મિત્રો. તો એના વડે ભાગવાથી આપણને શું થવાનું છે કે મોલની સંખ્યા મળશે. હવે મોલની સંખ્યા પરથી આપણે પરમાણુની સંખ્યા શોધવી હોય બરાબર, તો પરમાણુની સંખ્યા મિત્રો શું થવાની છે, તો મોલની સંખ્યા તે 100/18 ગુણ્યા એવોગાડ્રો નંબર 6.023 × 10⁻23 તેના વડે આપણે ગુણી દઈએ. હવે મિત્રો આપણને અહીંયા પાણી કીધું છે મતલબ H2O. તો તેમાં મિત્રો થવાનું શું છે કે ઓક્સિજનના 8 પ્રોટોન અને 8 ઇલેક્ટ્રોન હોય છે, હાઇડ્રોજનના 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન હોય, પરંતુ 2 હાઇડ્રોજન હોવાથી શું થશે કે 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન મળશે. તો આ શું થઈ જશે, 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન હોય. તો હવે મિત્રો અહીંયા તમે જોશો તો ઓક્સિજનના 8 અને હાઇડ્રોજનના 2 મળીને શું થવાનું છે, તો કુલ 10 ઇલેક્ટ્રોન હોવાના છે. તો આપણી પાસે પરમાણુની સંખ્યા છે, તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હવે આપણે શોધવાની થશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા તો તે મિત્રો કેટલી થવાની છે, તો સમજો કે એક પાણીના પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલા છે મિત્રો, 10 ઇલેક્ટ્રોન છે. અને આપણી પાસે કેટલા પાણીના પરમાણુ છે, તો આ જે સંખ્યા છે તેટલા પાણીના પરમાણુ છે, અણુ છે બરાબર, અણુ આવશે મિત્રો, ભૂલ થઈ ગઈ અહીંયા. તો શું થવાનું છે કે આપણી પાસે પાણીના એક અણુમાં 10 ઇલેક્ટ્રોન છે અને અણુની સંખ્યા આપણી પાસે આટલી છે. એટલે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી થશે મિત્રો, તો તે થશે 100/18 ગુણ્યા 6.023 10⁻23 ગુણ્યા 10 કરવા પડશે. એટલે આ મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ. હવે આપણે વીજભાર શોધવાનો છે, તો ફરી આપણે અહીંયા શું કરવા પડશે, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ લાગુ પાડવા પડશે, જે Q = N × E છે. તો અહીંયા મિત્રો આપણને N એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ છે. તો 100/18 ગુણ્યા 6.023 × 10⁻23 × 10 ઇન્ટુ આપણે શું કરવા પડશે, 1.6 × 10⁻−19 કુલમ, જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો મિત્રો આને આપણે સાદું રૂપ આપીશું તો આપણને અહીંયા જવાબ જે મળવાનો છે તે મળશે 5.34 × 10⁻6. એટલે બી જવાબ જે છે તે મિત્રો અહીંયા સાચો જવાબ થવાનો છે. મિત્રો આગળનો દાખલો જે છે તેમાં જોશો તો જો કોઈ પદાર્થ પર દર સેકન્ડે 10⁻10 જેટલા ઇલેક્ટ્રોન આવતા હોય તો તેના પરનો કુલ વિદ્યુતભાર 1 કુલમ થતાં કેટલો સમય લાગવાનો છે. મિત્રો અહીંયા 1 સેકન્ડમાં શું થવાનું છે, તો જુઓ કે 10⁻10 જેટલા ઇલેક્ટ્રોન આવે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે, મતલબ અહીંયા 1 સેકન્ડમાં આવતો વીજભારની આપણે વાત કરીએ તો તે વીજભાર શું થશે, N × E પ્રમાણે 10⁻10 જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે ગુણ્યા 1.6 × 10⁻−19 એ વીજભાર થવાનું છે. તો આ મિત્રો આપણને શું મળશે, 1.6 × 10⁻9 કુલમ. આ મતલબ શું થવાનું છે મિત્રો, તો 1 સેકન્ડમાં આવતો વીજભાર થવાનું છે. એટલે કે એક પદાર્થ પર 1 સેકન્ડમાં 10⁻10 ઇલેક્ટ્રોન આવે છે, મતલબ કે એ પદાર્થ પર 1.6 × 10⁻9 કુલમ જેટલો વીજભાર 1 સેકન્ડમાં આવે છે. હવે આપણે જે શોધવાનું છે તે 1 કુલમ થતાં કેટલો સમય લાગશે, તો એના માટે જે સમય છે તે સમય બરાબર આપણે શું કરવા પડશે, તો 1 કુલમ વીજભાર ભાગ્યા 1 સેકન્ડમાં આવતો વીજભાર કેટલો છે, 1.6 × 10⁻19 કુલમ પર સેકન્ડ. એટલે અહીંયા તમે જોશો મિત્રો તો શું થવાનું છે, કુલમ ને કુલમ કેન્સલ થઈ જશે, એટલે
આપણો જે જવાબ છે તે 1/1.6 એટલે એ થશે 6.25 અને માર્ક કરશો 0.625 થશે અને 10નો આ જે 9 ઘાત છે તે ઉપર આવીને +9 થવાની જગ્યાએ આપણે એને 8 મૂકી દઈશું. બરાબર મિત્રો. તો આ શું થવાનું છે, કુલમ ને કુલમ તો કેન્સલ એટલે છેદનો છેદ અંશમાં જઈને સેકન્ડ બનશે. પણ હવે તમે અહીંયા જોશો તો આપણને શું થવાનું છે મિત્રો કે જે જવાબ આપેલા છે તે જવાબ તમે જોશો તો એક આપેલું છે વર્ષમાં, બીજું વર્ષમાં છે, આ કલાકમાં છે અને આ દિવસમાં છે. બધા અલગ અલગ એકમોમાં જવાબ આપેલા છે. હવે આપણી પાસે જે જવાબ આવ્યો તે એકચ્યુઅલી સેકન્ડમાં છે. તો આપણે આને શું કરવા પડે, કલાકમાં, દિવસમાં, પછી વર્ષમાં, એ રીતે અલગ અલગ સમયમાં ફેરવવા પડશે. તો એના માટે કેલ્ક્યુલેશન મિત્રો સમજીએ. આપણી પાસે 6.25 10⁸ સેકન્ડ છે. બરાબર મિત્રો. તો આપણે આને અહીંયા લખી દઈએ 6.25 છે તો એને આપણે આ રીતે લખી દીધું છે. હવે એને આપણે ભાગ્યા શું કરીએ તો ભાગ્યા 60 કરીએ. બરાબર મિત્રો. એટલે આ જવાબ આપણો મિનિટમાં થવાનો છે. પરંતુ મિનિટમાં આપણી પાસે કોઈ ઓપ્શન આપેલો નથી. એટલે હવે આપણે એને ફરી 60 વડે ભાગીશું. તો મિત્રો એ જે જવાબ છે તે કલાકમાં થશે. પરંતુ તમે જોશો તો કિંમત કેટલી છે, 2 કલાક. અને આપણો જે જવાબ આવે છે તે મિત્રો તમે જોઈ શકો છો ઘણો મોટો છે. તો હવે આપણે એને શું કરીશું, કલાક થઈ ગયા પછી આપણે એને દિવસમાં ફેરવવું હોય તો દિવસ કેટલા થાય, 24 કલાક વડે એટલે 3600 સેકન્ડ થઈ ગઈ. હવે આપણે એને શું કરીશું તો 24 વડે ભાગીશું એટલે એ દિવસ બને. તો દિવસ માટે પણ 2 દિવસનો જવાબ આપેલો, પરંતુ આપણો જે જવાબ છે તે કેટલો છે 7233, મતલબ ઘણો મોટો છે. તો શું થયું કે આપણો જે જવાબ છે તે દિવસમાં પણ આવતો નથી. એટલે હવે આપણે એને વર્ષમાં ફેરવવું હોય તો વર્ષ માટે શું થશે કે 24 કલાક એક દિવસ થઈ ગયો તો કેટલા દિવસ જોઈએ 365 એટલે ભાગ્યા 365 કરીએ. તો આ જવાબ તમે જોશો તો 19.81. બરાબર મિત્રો. 19.81 અને એ શું થશે વર્ષ. તો હવે તમે અહીંયા જોશો તો આપણા જે ઓપ્શન છે એમાં જે બી ઓપ્શન છે એ આપણા જવાબની ઘણી નજીક છે. તો અહીંયા સાચો જવાબ મિત્રો બી 20 વર્ષ થશે. તો આશા રાખું છું મિત્રો તમને સમજ પડી ગઈ હશે, અને જો સમજ પડી ગઈ હોય તો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.